નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આપણે આજે વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ જે યુએસના પ્રવાસે ગયા છે એમના વિશે. પહેલા દિવસે તો એમનું ત્યાં બહુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આમ તો એ જે દેશમાં જાય છે ત્યાં એમનું ઉમળકાભેર સ્વાગત તો કરવામાં આવે જ છે, પરંતુ બીજા દિવસે ન્યૂયોર્કના નાસાવ વેટરનસ કોલિઝિયમ, આ એક સ્થળનું નામ છે, ત્યાં એમને ભારતીય મૂળના જે લોકો છે એને સંબોધન કર્યું હતું. લગભગ 15,000 કરતાં વધુ ભારતીયો આ વક્તવ્ય સાંભળ્યું હતું અને એમાં આ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. એમણે ત્યાં બહુ સરસ વાત કરી. એમણે કહ્યું કે ભાઈ, ભારત શક્તિશાળી હોય, સમૃદ્ધ હોય કે વિકસિત હોય તો અમે વિશ્વના કોઈ રાષ્ટ્રને દબાણમાં લાવવા માગતા નથી, પરંતુ પ્રભાવમાં લાવવા માગીએ છીએ. અમે કોઈના પર દબાણ નહીં કરીએ કશું, અમારી પાસે તાકાત હશે તો પણ. અને બીજી વાત એમણે કરી કે સૂર્યની જેમ અમે જગતને રોશની આપીશું. એનો અર્થ એ થયો કે અમારી પાસે જે કાંઈ સારું છે એ જ્યાં અંધારું હશે ને ત્યાં અમે એને રોશની આપીશું. અને ત્રીજી વાત એમણે એ કરી કે ભારત ટેકનોલોજીની દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ અને વિજ્ઞાનના ક્ષેત્રે અને વેપારના ક્ષેત્રે એટલે કે વાણિજ્યના ક્ષેત્રે અત્યારે હરણફાળ ભરી રહ્યું છે. એટલે કે 6G તરફ અમે આગળ વધી રહ્યા છીએ. અને ભારતની જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિનો વિશ્વના વિકાસ માટે અમે ઉપયોગ કરીશું. સાહેબ, બહુ સરસ વાત કરી. આ આપણી સંસ્કૃતિ છે અને આપણી સંસ્કૃતિની વાત એમને ત્યાં વિદેશની ધરતી ઉપર બહુ સરસ રીતે એમને રજૂ કરી. અને ત્રીજા દિવસે આમ તો ખરેખર યુએનની મહાસભા જે છે એમાં ભાગ લેવા માટે જ ગયા હતા. ત્યાં પણ એને બહુ સરસ મુદ્દા રજૂ કર્યા. જળ નિયંત્રણ માટે એમને વાત કરી, પૃથ્વીને બચાવવા માટે એમને વાત કરી, માનવતાવાદ માટે અને વિશ્વ શાંતિ માટે પણ એમણે વાત કરી, અને સૌને સાથે રાખીને એક સહિયારા વિકાસ કેમ કરી શકાય એ માટે પણ એમણે બહુ મુદ્દાસર યુએનની મહાસભામાં વાત કરી. યુએનની મહાસભાનું આ 79મું અધિવેશન હતું. અને એમાં એને કહ્યું કે ભાઈ, ભારત છે એ વિશ્વ શાંતિ ઈચ્છે છે. અને એ જ વખતે ત્યાં અધિવેશન દરમિયાન અત્યારે જે રશિયા અને યુક્રેન વચ્ચે લડાઈ ચાલી રહી છે તે ઝેલેન્સ્કીને પણ મળ્યા હતા. મતલબ યુક્રેનના જે રાષ્ટ્રપતિ છે ઝેલેન્સ્કી, એમને પણ એ મળ્યા હતા. આમ તો 1 મહિના, સવા મહિનામાં એમની આ બીજી મુલાકાત છે. પહેલી મુલાકાતમાં તો વડાપ્રધાન સત્તાવાર રીતે ત્યાં યુક્રેનના પ્રવાસે ગયા હતા અને ઝેલેન્સ્કીને એને આશ્વસ્ત કર્યા કે ભાઈ, હું બીજા દેશો સાથે ભારત વાત કરે છે અને આ યુદ્ધનો કોઈ રસ્તો નીકળે એના માટે થઈને પણ અમે પ્રયાસ કરીશું. પેલેસ્ટાઇનના વડાને પણ એ મળ્યા. આપણે ઇઝરાયલ સાથે પણ બહુ જૂની દોસ્તી છે, પરંતુ યુદ્ધ છે એ કેમ રોકાય એ માટે થઈને ભારત ચિંતિત છે અને વિશ્વના બધા દેશો સાથે એ સંકલન કરી રહ્યું છે અને થોડાક સમયમાં એનું બહુ સુખદ પરિણામ આવશે એવી એમને આશા પણ વ્યક્ત કરી હતી અને એની ગેરંટી પણ એને આપી હતી. વડાપ્રધાનનો આખો આ 3 દિવસનો પ્રવાસ છે એ ભારતની વિદેશની ધરતી ઉપર ભારતની જે ઇજ્જત છે એમાં એક 4 ચાંદ લાગી જાય એવું સરસ પ્રવચન એને આપ્યું હતું, જેને અમેરિકન જે ભારતીય મૂળના લોકો વસે છે એને પણ આવકાર્યું હતું, અમેરિકન લોકોએ પણ આવકાર્યું હતું અને અહીંના લોકોએ પણ આવકાર્યું હતું. હું આપણે વિનંતી કરું છું કે આપણે જો આ એપિસોડ ગમ્યો હોય તો આપ એને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.